હમણાં અમારો ભૂરો બીમાર પડ્યો, બોલો. અને બીમાર પડ્યો એટલે કોકે સલાહ આપી કે એક કામ કરી કે તું મનોચિકિત્સક પાસે જા. એટલે ભૂરો હશે એ મનોચિકિત્સક પાસે ગયો. મનોચિકિત્સક પાસે ગયો અને ત્યાં જ મનોચિકિત્સકે ભૂરાને કીધું, બોલ ભાઈ શું થાય? ભૂરો કે સાહેબ મને મનમાં સતત એવું લાગ્યા કરે છે, એવું લાગ્યા કરે છે, એવું લાગ્યા કરે છે. ઓલા કે પણ કેવું લાગ્યા કરે છે? ઈ કે હું બારણું હોઉં એવું લાગે, હું દરવાજો હોઉં ને ઘરનું બારણું હોઉં એવું લાગે. મનોચિકિત્સક એવું કેમ લાગે છે? ઈ કે મારી પત્ની મને રોજ ખખડાવ્યા કરે છે એટલે. ભૂરો હશે એ ન્યાથી ખબર નહીં, હવે પાછો બહાર નીકળ્યો આમ ધોમ ધડકો તાપ, ઉનાળાના બપોર, અને ઈ બપોર એમ કે ભૂરો હશે કોઈ શેરડીનો રસ વેચતું હતું ને ન્યાય દો દુકાનદારને ત્યાં, અને રસ મગાવ્યો, ભાઈ શેરડીના રસનો ગ્લાસ ભરીને આપજે. એટલે ઓલો તો આમ ગ્લાસ ભરીને લઈ આવ્યો કે લ્યો. એટલે ભૂરાએ આમ ગ્લાસ હાથમાં લીધો અને દુકાનદારને કીધું, હે ભાઈ આ દરરોજનો તું કેટલા લીટર રસ વેચે છે? ઓલો કે ક્યારેક 80 લીટર હોય, ક્યારેક 100 લીટર હોય, નક્કી ન હોય. ઈ કે એક કામ કર, નવી કે તને એક નવી પદ્ધતિ શીખું. તારો ઈ કે રસ છે એ દરરોજનો 150 લીટર વેચાય, બોલ. હા તો ઓલો દુકાનદાર કે બોલો ઝડપથી બોલો સાહેબ, એવી કઈ પદ્ધતિ, એવી કઈ સ્ટીક છે કે જેથી કરીને મારો રસ છે ઈ કે 150 લીટર વેચાય? ભૂરાએ ગ્લાસ આમ સામું બતાવતા કીધું કે આ પેલા આ ગ્લાસ છે ને, ગ્લાસ ઈ આખો ભરતા શીખ. આ સમજાય તો વંદન છે. આ જોક્સ અમુક છે ને ઈ બહુ ગાઢ ફટાકડા છે. ઈ તમે એમ લાંબા ગાળે સમજાય તમને કે હું કીધું, બરાબર. વળી નાથી ખબર નહીં હું થયું ભૂરાને, તેમ ભૂરો વળી આમ વિચાર ચડ્યો, વિચાર. માનવ માત્ર વિચારને પાત્ર કે ને, અન ભૂરો હશે વિચારે ચડ્યો. વિચાર કરતા 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 એને થયું હું ઈ કે વૃદ્ધ થાય, મોટા થશે ને કે મારી પાસે આ પ્રોપર્ટી છે, આ પ્રોપર્ટીના ભાગલા પડવાની વાત કરશે તો પ્રોપર્ટી મારે આપવી કોને? ઈ કે મેં અત્યારથી વિચારી રાખ્યું. ઈ કે શું? ઈ કે આ ફેસબુક છે ને ઈ મોટાનું, આ ઇન્સ્ટાગ્રામ છે ને ઈ નાનાનું, ઓની કે વોટ્સએપ તો હું જીવતે જીવતા કોઈને નહીં દઉં. આ આધુનિક પ્રોપર્ટી, બોલો લ્યો. એક સ્કૂલની અંદર એક શિક્ષક છે એ વિદ્યાર્થીને ભણાવતા હતા અને સામાન્ય જ્ઞાનના અમુક પ્રશ્નો પૂછતા હતા. એમાંથી એક પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીને કે બોલો વિદ્યાર્થી મિત્રો, આ આઈ લવ યુ ની શોધ કયા દેશની અંદર થઈ હતી? આઈ લવ યુ ની શોધ કયા દેશમાં થઈ હતી? ત્યાં તો ભૂરાઈ ઉછાંગળી કરી કે સાહેબ મને ખબર છે. ઈ કે ઉભો થા બેટા, ઉભો થા, બોલ કયા દેશમાં થઈ હતી? ભૂરો કે ચીનમાં. હે સાહેબ ગોટાળે છે. અરે કે પણ ચીનમાં કઈ રીતે? ભૂરો કે સાહેબ સાંભળો, એમાં બધા ચાઇનીઝ ગુણ છે. ઈ કે કેમ? ઈ કે જો એની કોઈ ગેરંટી હોતી નથી, એની કોઈ વોરંટી હોતી નથી. ચાલે તો ઈ કે ચાંદ સુધી, અને ન ચાલે ને તો સાંજ સુધી. હા ખરેખર પ્રેમ પવિત્ર છે. જગતની અંદર પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પર પ્રેમ ન જાને કોઈ, આ પ્રેમ જાનત જગતમાં તો જુદું ના રહે કોઈ. આ પ્રેમ ને વાચા હોત તો આ જગત જોગી બની જાત, તેદી હલકી હેમાળે જાતા ભગવા પેરીને ભૂધરા. આ પંક્તિ કઈ અમથી નથી લખ્યો. અને બરાબર નિશાળની અંદર લગભગ 12 વાગ્યાનો સમય અને ગણિતનો છેલ્લો પીરિયડ ચાલતો. આવીને ઓલા શિક્ષકે બોર્ડમાં લખ્યું 12 ને 5 વડે ભાગો. અને થોડી વાર થઈ ત્યાં તો બધા છોકરા દફતર લઈને નિશાળની બહાર ભાગવા માંડ્યા. એટલે ઓલા પ્રિન્સિપાલ છે પાછળ દોડ્યા, ગોતીને ઓફિસમાં ભેગા કર્યા. ઈ કે બોલો છોકરાઓ, આ કેમ ભાગવા માંડ્યા તમે 5 મિનિટમાં? ઈ કે પણ સાહેબ અમારો કઈ વાંક નથી, કે અમે કરીએ હું. કેમ? ઈ કે સાહેબે જ લખ્યું 12 ને 5 ભાગો.
ઘણી વખત આવી સમજણમાં ગોટાળો થાય. જીવનમાંથી જાય હેજ તો જોયા જેવી જોને થાય. સમજણ જીવનમાંથી જાય જી. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. આ સમજણ જીવનમાંથી જાય. બોલો. હમણાં એક વવે છે, એ સાસુ છે, એની પાસે 500 રૂપિયા માંગ્યા. ઈ કે મને 500 રૂપિયા આપો ને. સાસુમાં કે પણ 500 રૂપિયા કરવા હું તારે? તો વહુ કે મારે વાળ છે ને, વાળ સીધા કરાવવા જાવે. તો હા, આમ સાસુમાં એ બીજી 500 ની નોટ આપી. 500 ને 500 1000 રૂપિયા આપ્યા. એટલે વવે કીધું પણ માં 1000 રૂપિયા કેમ આપ્યા? ઈ કે થોડીક જીભડી સીએ સીધી કરાવતી આવજે. ખરેખર સમજવા જેવી વાતું છે આ બધી. હમણાં એક ડોક્ટર પાસે દર્દી ગયો. અને દર્દી ગયો એટલે ડોક્ટર સાહેબ આમ દર્દીની તપાસ કરવાના હતા. હજી સામે ભાઈ બેસો, બોલો શું થાય છે? તો દર્દી કે સાહેબ ફી ઓછી કરો ને તો કહું, નહીતર જાતે ગોતી લેજો. તો ડોક્ટર સાહેબે તો આમ તપાસ કરી શરૂ કરી અને તપાસ કરીને આમ દવા આપી. ઓલા ભાઈ ને કર્યો આ દવા. એટલે ઓલો દર્દી કે હે ડોક્ટર સાહેબ આ દવા કયા દુખાવાની છે? તો ડોક્ટર સાહેબ કે ફી ડબલ આપ તો કહું, નહીતર જાતે ગોતી લેજે.